जय माता जी, जय सदाराम बापा, हर हर महादेव गाइस। तो आज तो सवारे उठीने बेठा छीए અને આજે થોડું ડોક્યુમેન્ટનું કામ હતું, બધા ડોક્યુમેન્ટ કઢાવવાના હતા ને એવું બધું હતું। તો એના માટે ગામમાં જવું હતું, તો બધા ડોક્યુમેન્ટ રેડી કરીને રાખ્યા અને પંચાયતમાં કોલ કર્યો તો ભાઈ કે હાલ તો બંધ છે, તો સોમવારના કે આવજો, આજે શનિવાર બંધ છે તો કે સોમવારના આવજો। તો આજે જવાનું કેન્સલ થયું અને હવે સોમવારના જઈશું, સોમવારના જઈને ઘટાડી લાવીએ અને આજે થોડું બહાર જવું છે, મામાનો કોલ આવે એટલે બહારે જવું છે। તો કોલ આવે ત્યાં સુધી બેઠો વિડીયો એડિટ કરતો હતો, વિડીયો બ્લોગ તો એડિટ કરીને નાખી દઉં। રાતે કર્યો તો પછી રાતે એડિટ કરતાં સૂઈ ગયો ડાયરેક્ટ, તો સૂઈ ગયો હતા, કંઈ થયું ના। તો બેઠા છીએ, રેન્ડર કરવા મૂકી દીધો છે, વિડીયો રેન્ડર થઈ એટલે અપલોડ કરી દઈએ, બેઠા છીએ। અને મેં વિડીયો આગળ મૂક્યો હતો ચીકોડીનો, તો એમાં એવું છે ને કે ચીકોડીમાં કેવું છે કે ખિસકોલીઓ નહીં રાખતી, ખિસકોલી એક ચીકુ નહીં રહેવા દેતી। એ છે ને જે આવેલા છે ને બધા, એ આખો દિવસ લગભગ 10 થી 15 જેટલી ખિસકોલીઓ છે, એમનું એ જ કામ હોય છે, ચાલુ જ રાખવાનું, ખાવાનું, એ જ નહીં રાખતી। તો એમાં તો કંઈ ના થઈ શકે, ભલે ખાતી, બીજું શું થાય। ચલો, મામાનો કોલ આવ્યો છે તો ઉપાડીને એમને વાત કરી લઈએ અને પછી નહીં નીકળીએ। તો ગાઈસ, મામાનો કોલ આવ્યો છે, વાત થઈ ગઈ। એમણે કીધું કે અડધો કલાક રહી નીકળ, તો કે આપણે જતાઈએ। તો અમારે મામાને બેને ક્યાં જવાનું છે ખબર છે? અમારે મામાને બેને જવાનું છે કંકોડા લેવા માટે। તો એમના વેભાઈ છે, એમણે વેનિંગ રાખ્યા છે, તો એમના ત્યાં જવાનું છે કંકોડા લેવા માટે। તો મને કીધું કે અડધો કલાક રહી નીકળ, પછી એમને આજે શનિવાર છે તો એક જગ્યાએ હનુમાન દાદાના દર્શન કરવા માટે જવાનું છે। તો મને કે જલ્દી આવે થોડો, તો જલ્દી પાછા આવીએ તો પછી કે આપણે મારે ત્યાં પણ દર્શન કરવાનું પણ સેટિંગ થઈ જાય। તો અડધો કલાક રહીને આપણે નીકળીએ નહીં તો પછી જતા આવીએ, કંકોડા લેતા આવીએ। ગાઈસ, અહીંયા કાળેગડી છે, ફૂલ આવ્યા છે, પણ કાળેગડા છે નહીં કંઈ, હજુ આવ્યા નથી, હજુ ફૂલ જ આવ્યા છે। તો હવે આવશે કદાચ કાળેગડા। તો ફાઇનલી ગાઈસ, આપણે જવા માટે તૈયાર થઈ ગયા। મામાને બેને જવાનું છે, મામાને કોલ કરી લીધો। આપણે છે ને બાઇક લઈને જવાનું છે, એટલે ભાઈ લાવ્યો છે મારો ભાઈ, બાઇક નવું લાવ્યો છે હમણાં, તો એ બાઇક લઈને જવું છે। મામાને ફોન કરી દઈએ અને નીકળી જઈએ કે તમે આગળ આવી જાઓ ને, હું આવું છું, જઈએ। તો ગાઈસ, અમે મારા મામાને બે આવ્યા છે અહીંયા, મારા મામાના વેવાઈના ત્યાં આવ્યા છે, અમારા જે ખરા ને શ્રવણભાઈની સાસરીમાં આવ્યા છે મારા મામાને બે। ત્યાં એક બીજી જગ્યાએ એ છે કે અમારે ત્યાં ચા પીવાડો, તો એમના ત્યાં ચા પીવા જઈએ છીએ, આગળ જાય, હું પાછળ જાઉં છું। અને આ બાજુ છે ને આપણા જેવું છે, વરસાદમાં બિચારા કોઈને કંઈ વાવેતર કરવા જ નથી દીધું વરસાદે। આ જો બધી જ જમીન છે ત્યાં સુધી, છેક સુધી બધાને પડ્યું જ છે, કંઈ જ વાવવાનું આ બાજુ અને આ બાજુ બધે જ ટોટલી જમીન પડી છે, ખાલી આ ભેંસો માટે થોડા ઘણી રચકા બાજરી એવું બધું વવરાણું છે, એ બધું વાયેલું છે, બાકી તો બધાને કંઈ જ નથી વાયેલું, એમ જ પડ્યા છે બધી જમીન, બધા ખેતરો નવરા જ પડ્યા છે। જે રીતે આપણે ત્યાં સિચ્યુએશન છે ને, એવી જ આ બાજુ પણ, અહીંયા પણ એવી જ હાલત છે। તો અહીંયા ચા પીવા બોલાવે છે, ત્યાં જઈને ચા પીએ, પછી શ્રવણને સાસુમાં રોટલા કરે છે, રાખીને તો મોડા નીકળી કંકોડા લેવા આવ્યા છે। ચલો, અહીંયા ઘરે ચા પીવા જવાનું છે। તો ગાઈઝ, આપણા કંકોડા લેવા ગયા હતા, કંકોડા લઈને આવી ગયા અને હવે છોલીને શાક બનાવવાનું તૈયાર કરીએ। છોલીને રાખીએ તો મમ્મી વઘાર દે છે, તો છોલ દઈએ, પેલું નાહવું પડશે, નાહીને પછી છોલીએ। આપણે હારી કંકોડી અહીંયા નાની ઉગી છે, કાશે અને
એક અહીંયા છે, એક ત્યાં કણ છે, ત્યો કણ છે એક.